કેમ છો બધા મજામાં? આજે તો મારે દાળ ભાત બનાવવા હતા. તેના માટે મેં ચોખા લીધા, તુવરની દાળ લીધી, પછી તેને સાફ કરીને સરસ રીતે ધોઈ નાખી. પછી કુકરમાં દાળ અને ચોખા બંને એક જ કુકરમાં બાફવા માટે મૂકી દીધા. તમે જોઈ શકો છો કે બંને એક જ કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે. પછી તેને સરસ રીતે આપણે હલાવી લઈશું. મીઠું નાખીને હલાવી લઈશું. અને તમને જો અમારી ચેનલમાં જો આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે જોઈ શકો છો કે ગેસ ચાલુ કરીને હવે તેને બાફવા માટે મૂકી દીધા છે. પછી 3 સીટી વાગે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. જુઓ સીટી વાગી ગઈ. તો મિત્રો તમે પણ જણાવજો આજે તમે જમવામાં શું બનાવ્યું તે કોમેન્ટ કરીને જણાવજો. તમે જોઈ શકો છો કે આપણા દાળ અને ભાત સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. જો બફાઈ ગયા છે ને, હવે આપણે ચોખાને ભાત તૈયાર થઈ ગયા છે. આપણે ભાત બહાર કાઢી લઈશું. પછી આપણે દાળને વઘાર માટેની તૈયારી કરીશું. તો આપણે કુકર ધોઈ લીધું, દાળ કાઢીને કુકર ધોઈ લીધું, પછી ગેસ ઉપર મૂકી દીધું. પછી આપણે તેલ નાખ્યું. પછી તેમાં રાઈ નાખીશું. આજે તો મારે લીલા મરચાં પૂરા થઈ ગયા હતા તો નથી, તમે નાખી શકો છો. તો રાઈ નાખી, પછી તેમાં થોડાક તેજપત્તા, પછી બાંદિયા, લવિંગ નાખી દીધા. પછી આપણે તેમાં ટામેટાં નાખી દઈશું. પછી ટામેટાં નાખી દઈશું. પછી આપણે જે રૂટીન મસાલા કાયમના હોય તે જ હળદર, ધાણા જીરું, મરચું તેમાં નાખીશું. પછી આપણે થોડીક વાર સાંતળી લઈશું. જો ગરમ મસાલા અને મરચું, ધાણા જીરું ને બધું નાખી દીધું. હળદરને થોડુંક પાણી નાખીશું તેથી આપણા મસાલા બળી ન જાય. અને આપણે થોડીક વાર હલાવી લઈશું. પછી આપણે તેમાં બાફેલી દાળ હતી તે તેમાં નાખી દઈશું. જુઓ છે ને સરસ મજાની દાળ. હવે આપણે એમાં નાખી દઈશું. જુઓ નાખી દીધી. હવે સરસ મજાની દાળ આપણી ઉકળશે થોડીક વાર માટે. પછી આપણે ધાણા પણ ધોઈને સમારી લીધા હતા. તે પછી દાળ કાઢીને નાખીશું. જોઈ શકો છો ને દાળ આપણે તૈયાર છે. પછી એક હાંડી લીધી ને તેમાં આપણે પછી દાળ, ઉકળતી દાળ નાખી દઈશું હાંડીમાં. પછી આપણે તેમાં ધાણા નાખીશું. પછી એમાં આપણે ધાણા નાખીશું. જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે દાળનો. ફ્રેશ ધનિયા ઉપરથી નાખી દઈશું. કેટલો સરસ કલર છે ને. તો મિત્રો પછી દાળ અને ભાત આપણા તૈયાર છે.
જોઈ શકો છો કે દાળ તૈયાર છે. પછી થોડાક સમોસા તળી લીધા હતા, તો આપણા દાળ ને ભાત તૈયાર છે. ચાલો મિત્રો જમવા માટે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં, કોમેન્ટ કરજો.